ઇન્ડિયાની સૌથી સેફેસ્ટ બેંક કઈ? આવો તમને કહું. હવે આપણી જોડે જો પૈસા બચતા હોય ને તો આપણે બેંક એકાઉન્ટમાં સેવિંગ્સ એકાઉન્ટમાં મૂકીએ કે પછી ફિક્સ ડિપોઝિટમાં મૂકીએ. પણ શું તમને ખબર છે કે માની લો બહુ જ ઓછા ચાન્સીસ છે પણ માની લો કે અગર બેંક ઉઠી ગઈ તો આપણને કેટલા પૈસા પાછા મળે? આપણી જોડે અગર ડિપોઝિટ કેટલી બી છે, ફિક્સ ડિપોઝિટ કેટલી બી મોટી છે, ડીઆઈસીજીસી ફક્ત 5 લાખ રૂપિયા સુધીનું જ ઇન્સ્યોરન્સ આપે છે આપણને. એટલે જો 5 લાખ રૂપિયાથી વધારે આપણે પૈસા અગર મૂકેલા હશે બેંકમાં તો એ આપણને પાછા નહીં મળે. 5 લાખથી ઓછા હોય તો જેટલા છે એટલા પાછા મળશે. પણ સૌથી સેફ બેંકમાં આપણે મૂકેલી જેટલી રકમ છે એટલી રકમ આપણને પાછી મળી જાય, અને એ છે પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેંક. કેમ? કારણ કે આપણા દેશના નિયમ પ્રમાણે આ સોવરિન ગેરંટીવાળી બેંક છે. એનો મતલબ એ છે કે આપણા દેશની સરકાર ગેરંટી આપે છે કે પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેંકમાં આપણે પૈસા મૂક્યા છે એ પૈસા સેફ રહેશે ને તમને પૂરેપૂરી રકમ મળી જશે. અને એટલે જ મંથલી ઇન્કમ કરવી હોય ને તો એના માટે મને પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેંક બહુ જ ગમે છે. પોસ્ટ ઓફિસની એક સ્કીમ છે, પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ. આમાં આપણને 7.4% લેખે વ્યાજ મળે છે. હવે આ વ્યાજ કઈ રીતે મળે? તો સિંગલ એકાઉન્ટ હોય તો મેક્સિમમ 9 લાખ રૂપિયા સુધી રોકી શકે છે, અને અગર જો જોઈન્ટ એકાઉન્ટ છે તો એવા સંજોગોમાં 15 લાખ રૂપિયા સુધી રોકી શકે છે. 9 લાખ રૂપિયા સુધી આપણે રોકીએ છીએ તો દર મહિને ફિક્સ આપણને જે વ્યાજ મળવાપાત્ર છે ને એ આપણા ખાતામાં ક્રેડિટ થઈ જાય, એટલે લગભગ 5,500 રૂપિયા જેવું. અને અગર આપણે 15 લાખ રૂપિયા મૂક્યા છે તો 9,500થી પણ વધારે પૈસા આપણને દર મહિને મળશે. એનો મતલબ એ છે કે ફિક્સ ઇન્કમ કરવી છે તો પોસ્ટ ઓફિસની પોસ્ટ સેવિંગ્સ બેંકની મંથલી ઇન્કમ સ્કીમ આપણા માટે બેસ્ટ ઓપ્શન છે. આવા જ જો ફાઇનાન્શિયલ, હેલ્થ, જીઓ પોલિટિક્સ અને દુનિયાભરના ઇન્ફોર્મેશનવાળા વિડીયોઝ જોવા ગમતા હોય તો ફોલો બટન દબાવી દો.